મંત્રી મુળુભાઈ બેરાએ ધરમપુર ખાતે એક પેડ મારા નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. સર્પ સંશોધન સંસ્થાની પણ મુલાકાત. ગુજરાત રાજ્યના વન, પર્યાવરણ, સંસ્કૃતિ, પ્રવાસન અને ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ધરમપુરના માલનપાડા ખાતે એક પેડ મારા નામ અભિયાન 2.0 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમને ધરમપુર ખાતે આવેલી રાજ્યની એકમાત્ર અને ભારતની પહેલી સર્પ સંશોધન સંસ્થાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે સર્પદંડની સારવાર માટે આ સંસ્થામાં તાલીમ પ્રાપ્ત તબીબો દ્વારા સ્થાનિક હોસ્પિટલોમાં પણ અસરકારક સારવાર ઉપલબ્ધ બની રહી છે. તેમને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને વધુ વિસ્તૃત ઉપયોગ માટે તાલીમ કાર્યક્રમો વ્યાપક બનાવવાની વાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના વાઇસ ચેરમેન અને ધરમપુરના ડોક્ટર ડી.સી. પટેલ, વૈજ્ઞાનિક ડોક્ટર પંડ્યા, મદદનીશ વન સંરક્ષણ રુચિ દવે દ્વારા મંત્રીશ્રીને સર્પ સંશોધન, સંરક્ષણ અને વિશ્વ વિજ્ઞાન સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સંસ્થામાં 400 થી વધુ વિવિધ જાતિના સાપોને WHO ધોરણો મુજબ સાચવવામાં આવે છે તેવી માહિતી પણ આપવામાં આવી. આ પ્રસંગે ઘણા અધિકારીઓ હાજર રહ્યા, જેમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર A.P. સિંહ, વલસાડના વનવર્તુળના મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર B. સુચિન્દ્રા, નાયબ વન રક્ષક લોકેશ ભારદ્વાજ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આજે ધરમપુરમાં જે સર્પ સંશોધન સંસ્થાન છે એની મુલાકાત લીધી અને અહીંયા જે અલગ અલગ રીતે અલગ અલગ જિલ્લાઓમાંથી જે સર્પ અલગ અલગ પ્રકારના હોય છે એને અહીંયા જે રાખવામાં આવ્યા છે લગભગ 400થી વધારે છે. અને ડૉક્ટર ધીરુભાઈ અને એની ટીમ ખૂબ સરસ રીતે અમારા વન વિભાગનો તાલીમ અને સંશોધન જે વિંગ છે એના નીચે આ એક ખૂબ સરસ 2020થી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને એના પછી આ સર્પ સંશોધન સંસ્થાન છે એને ફૂલ ફોર્મમાં શરૂ કરવા માટે એક પછી એક એના જે કંઈ સાધનોથી લઈ અને જરૂરિયાત હતી, અત્યારે એમાં જે કંઈ સ્ટાફની જરૂરિયાત હતી એને પણ આઉટસોર્સિંગ અથવા કરાર આધારિત સ્ટાફ પણ આપવામાં આવ્યો છે. એના DCF જે વલસાડના છે એની દેખરેખ નીચે ખૂબ સરસ રીતે આપણા સદનસીબ છે કે ડૉક્ટર ધીરુભાઈ જે છે એને પોતે અહીંયા એની હોસ્પિટલમાં જે આવતા દર્દીઓ છે સર એમાં લગભગ 100% જેટલું રિઝલ્ટ એમાં મળતું હોય છે. ઘણા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડૉક્ટરોને તાલીમ આપવાનું માટે પણ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ડૉક્ટર ધીરુભાઈ પટેલ છે એ જાય છે. સર, લોકોને કેટલો ફાયદો થશે આનાથી? ખૂબ આપણે અત્યારે જોઈએ છે કે જે અલગ અલગ રિજિયનમાં જે સર્પ છે અને એની જે જાતિ છે, કોબરા હોય કે અલગ જાતિના સર્પ છે, એના જે અહીંયા આ સંસ્થાન બનાવવામાં આવ્યું છે એના કારણે આપણે ડૉક્ટરો જે અન્ય ડૉક્ટરો અહીંથી તાલીમ લઈએ છીએ એની પાસે જો દર્દી પહોંચી જાય તો એને ખૂબ મોટી રાહત એમાં મળી જાય, બચી જાય છે. એ પ્રકારની અત્યારે સુવિધાઓ છે એ આપણે દરેક સ્થાનિક હોસ્પિટલમાં જ મળે એ પ્રકારનું અત્યારે આ તાલીમ આપવામાં આવે છે. અને આપણા જે દર્દીઓ છે આપણે એમ જોઈએ છીએ કે આ બધાના કારણે આજે સર્પદંશથી જે મૃત્યુ થતા હતા એમાં ઘટાડો પણ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, થેન્ક યુ. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.